જંક ફૂડ માટેના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે નીચેની બાબતો વિશે માહિતી મેળવીશું. જંક ફૂડના ઘટકો અને જંક ફૂડથી આપણા શરીરમાં થતી હાનિકારક અસરો. 3 કારણોથી આપણે ખોરાકને જંક ફૂડની શ્રેણીમાં મૂકીશું. પહેલા 2 કારણો છે ખોરાક બનાવવાની સામગ્રી અને બનાવવાની પદ્ધતિ. ત્રીજું કારણ છે એમાં આવેલા પોષક તત્વો. સાકર, મીઠું, રિફાઇન્ડ ચરબી અને રિફાઇન્ડ લોટ જંક ફૂડની શ્રેણીમાં આવે છે. મોટાભાગની જંક ફૂડ વાનગીઓ તળીને કે ભઠ્ઠીમાં શેકીને બનાવવામાં આવે છે. ઘણા કૃત્રિમ રંગો, સ્વાદ અને લાંબા સમય સુધી ટકી રહે માટેના રસાયણ વાપરવામાં આવે છે. આ બધું તેના રંગ, દેખાવ, સ્વાદ અને લાંબા સમય સુધી ટકાવવા માટે કરવામાં આવે છે. જંક ફૂડમાં વધારે માત્રામાં ઉર્જા હોય છે. તેમાં નહિવત અથવા ઓછી માત્રામાં પ્રોટીન, રેશા, વિટામિન અને ખનિજ હોય છે. તળેલો અને નમકીન ખોરાક મોટાભાગે ખવાતું જંક ફૂડ છે. મોટાભાગની ફાસ્ટ ફૂડ વાનગીઓ પણ જંક ફૂડ છે. દાખલા તરીકે પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, નૂડલ્સ, પફ, પેસ્ટ્રી, સમોસા વગેરે. ઘણા પીણા પણ જંક ફૂડની શ્રેણીમાં આવે છે. દાખલા તરીકે ઠંડા પીણા, ફળોનો રસ, કૃત્રિમ સ્વાદવાળા પીણા, ચા, કોફી, સોડા અને એનર્જી પીણા વગેરે. મીઠાઈઓ, તળેલી મીઠાઈઓ, જામ, જેલી, સોસ, કેચઅપ આ પણ જંક ફૂડ છે. બિસ્કિટ, કેક, ચોકલેટ, પીપર અને આઈસ્ક્રીમ એના બીજા ઉદાહરણ છે. જંક ફૂડની આપણા શરીરમાં થતી હાનિકારક અસર વિશે માહિતી મેળવીએ. ભારે માત્રામાં સાકર હોવાને કારણે જંક ફૂડ તુરંત આપણા શરીરમાં લોહીમાં સાકરનું પ્રમાણ વધારે છે, જેના કારણે સ્વાદુપિંડ લોહીમાં ઇન્સ્યુલિન ભેળવે છે. ઇન્સ્યુલિન એ હોર્મોન છે જે કોષો ખોલવાની ચાવીનું કામ કરે છે. આ કોષો શરીરને એનર્જી આપવા લોહીમાંથી સાકર શોષી લે છે. વધારાની સાકર શરીરમાં ચરબી રૂપે ભેગી થાય છે. વધારે પડતા સાકરવાળા ખોરાકના નિયમિત સેવનથી શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિકાર પરિણમે છે. ઇન્સ્યુલિન પ્રતિકારના કારણે શરીર ઇન્સ્યુલિન વાપરી શકતું નથી. પરિણામે શરીરના કોષો લોહીમાંથી સાકર શોષી શકતા નથી. એના કારણે ઇન્સ્યુલિન અને લોહીમાં સાકરનું પ્રમાણ વધે છે. ઇન્સ્યુલિનનું ઊંચું પ્રમાણ મગજને ભૂખના સંકેતો મોકલે છે અને ભૂખ ન હોવા છતાં પણ ખાવાની ઈચ્છા થાય છે. તેના દુષ્પરિણામ રૂપે વ્યક્તિ વધારે પડતું ખાય છે. ચાલો આપણે આ એક ઉદાહરણ રૂપે સમજીએ. આપણે જ્યારે બિસ્કિટ કે લાડુ ખાઈએ છીએ ત્યારે આપણને એકથી સંતોષ થતો નથી. આપણે વધારે ને વધારે ખાવા ઈચ્છા થાય છે. પરિણામે આપણે આખું પેકેટ બિસ્કિટ કે ઘણા લાડુ ખાઈ જઈએ છીએ. કારણ કે આપણા મગજને ભૂખનો સંકેત મળ્યો હોય છે. સાકર બીપીને પણ અસર કરે છે. વધારે સાકર અને મીઠાવાળા ખોરાકો આપણા લોહીમાં સોડિયમનું પ્રમાણ વધારે છે. સાકરને કારણે કિડનીમાં સોડિયમનું શોષણ વધે છે, જેના કારણે સોડિયમ શરીરમાં જળવાય છે, જેનાથી શરીરમાં પાણી જમા થાય છે અને બીપી વધે છે અને હાથ અને પગમાં સોજો આવે છે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. વેફર ખાધા પછી આપણને તરસ લાગે છે. કારણ કે મીઠાવાળો ખોરાક ખાવાના કારણે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે છે. પછી મગજ તરસ લાગી હોવાનો સંકેત મોકલે છે, એટલે આપણે વધારે પાણી પીએ છીએ. પાણી પીવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ ભળી જાય છે. પણ જો તમે ઠંડા પીણા કે ફળોનો રસ પીઓ છો
તો તમારા શરીરમાંનું સાકરનું પ્રમાણ વધે છે, જેના કારણે બીપી વધે છે. સાકર અને મીઠા સિવાય મોટાભાગના જંક ફૂડ રિફાઇન્ડ લોટમાંથી બને છે. મેદો મોટા ભાગે વધારે વપરાય છે. મેદામાં રેશા અને જરૂરી પોષક તત્વોનો અભાવ હોય છે. રેશા શરીરમાં મહત્વનો ભાગ ભજવે છે અને પચવામાં વધારે સમય લાગે છે, જેના કારણે વધારે સમય સુધી પેટ ભરેલું હોવાનું લાગે છે. આથી આપણે જ્યારે જંક ફૂડ ખાઈએ છીએ, જેમાં રેશા એકદમ ઓછી માત્રામાં હોય, એ જલ્દી પચી જાય છે અને આપણું પેટ ખાલી થઈ જાય છે અને પછી ભૂખ લાગે છે. રેશા આંતરડાને પણ સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આપણા આંતરડામાં સારા અને ખરાબ બંને જીવાણુ હોય છે. રેશા સારા જીવાણુઓ વધવામાં મદદ કરે છે, જે ખોરાકના પાચન માટે અને પોષકના તત્વોના શોષણમાં મદદરૂપ થાય છે. રેશાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, ત્વચા સ્વસ્થ રહે છે, તેમજ શરીરમાં બળતરા પણ ઘટે છે. રેશા મળ, પાણી શોષવા માટે પણ જરૂરી છે, જેના કારણે મળ નરમ પડે છે. આ મળ આંતરડામાંથી સરળતાથી પસાર થાય છે. આથી ઓછા રેશાવાળું જંક ફૂડ નિયમિત ખાવાથી કબજિયાત થાય છે. જંક ફૂડનો બીજો ગેરફાયદો એ પણ કે એ આંતરડામાંના સારા જીવાણુઓને ઓછા કરે છે, જેના કારણે શરીરમાં બળતરા થાય છે અને બીજા અનેક રોગો થવાનો ભય રહે છે. ઘણા જંક ફૂડ ટ્રાન્સ-ફેટ નામની રિફાઇન્ડ ચરબીથી ભરેલા હોય છે, જેમ કે બિસ્કિટ, કેક, ભઠ્ઠીમાં શેકીને બનાવવામાં આવેલા પદાર્થો, માર્જરીન અને વનસ્પતિ ઘી કે તેલ એ પ્રકારની વધારાની ચરબી કહેવાય છે, જે શરીરમાંથી સારા કોલેસ્ટ્રોલ ઓછા કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે. કોલેસ્ટ્રોલ એ એક પ્રકારની લોહીમાં ભળેલી ચરબી હોય છે. સારા કોલેસ્ટ્રોલ એ આપણા મગજ, ત્વચા અને હૃદયને વ્યવસ્થિત કામ કરવામાં મદદ કરે છે, જ્યારે કે ખરાબ કોલેસ્ટ્રોલ એ આપણા શરીર માટે હાનિકારક હોય છે. મોટા ભાગના તળેલા પદાર્થ ઓમેગા-6 ફેટી એસિડ વાળા તેલમાં તળેલા હોય છે. સૂરજમુખીનું તેલ, સોયાબીનનું તેલ અને સેફ્લાવર તેલ એના ઉદાહરણ છે. કપાસિયા તેલ અને મકાઈનું તેલ એના બીજા ઉદાહરણ છે. આ તેલમાં રહેલું ઓમેગા-6 ફેટી એસિડ આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. વધારે પડતું ખરાબ કોલેસ્ટ્રોલ લોહીની નળીની દિવાલ પર જમા થાય છે. વધારે પડતા ઓમેગા-6 ફેટી એસિડથી શરીરમાં બળતરા થાય છે, જેના કારણે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે અને હૃદયને લગતો રોગ થાય છે. વધારે પડતું જંક ફૂડ ખાવાથી શરીરમાં ઘણી હાનિકારક અસરો થાય છે. હાઈ બીપી, ડાયાબિટીસ અને મધુપ્રમેહ એના મુખ્ય લક્ષણો છે. તેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે અને હૃદય રોગનું જોખમ વધે છે. અનિદ્રા અને અંડાશયમાં ગાંઠ થવાની શક્યતા રહે છે. વધારે પડતું જંક ફૂડ ખાવાથી પેટ ખરાબ થાય છે. ચક્કર આવવા, ભૂખ ન લાગવી કે ઉલટી થવી જેવા લક્ષણો જોવા મળે છે. જંક ફૂડના કારણે દાંતના રોગ, એલર્જી અને કેન્સર જેવા રોગો થઈ શકે છે. જંક ફૂડ એ આપણા શરીરમાં એ જરૂરી પોષક તત્વોનો અભાવ સર્જે છે. આથી વધારે પડતું જંક ફૂડ ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા ઘટે છે, જેના કારણે આપણે અશક્તિ અને થાકનો અનુભવ કરીએ છીએ. મોટાભાગે આપણને જંક ફૂડની આડઅસરની જાણ હોતી નથી, તેથી આપણે વગર વિચાર્યે નિયમિત રીતે એ વધારે પ્રમાણમાં ખાઈએ છીએ. આથી આપણે સ્વસ્થ રહેવા ખોરાકની પસંદગીમાં સાવચેત રહેવું જોઈએ. આ સાથે આ ટ્યુટોરિયલ અહીં સમાપ્ત થાય છે. આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા IIT બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે. આભાર.